હેલો. ચલો બાળકો, અહીંથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને ઉપગણ સમજાવ્યો હતો. એના ઉપર હું એક વખત પાછો થોડુંક ડિસ્કશન કરી લઉં. ચાલો ધ્યાન આપજો. ઓકે, સારું બાળકો. ગણ એ બરાબર 3 4. ઓકે, આ એક ગણ છે. આના ઉપગણો લખો. સોલ્યુશન. આ ગણના ઉપગણો લખો. ઓકે, તો પેલી વાત તો ઉપગણ કોને કહેવાય? તો આ વાત તો મેં તમને બહુ પહેલા સ્પષ્ટ કરી દીધી. એમ બોલું અહીંયા પી ક્યુ આર. તો આ ગણના બધા સભ્યો આમાં છે પી ક્યુ. તો આ આનો ઉપગણ છે. ક્લિયર? ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય જ. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ. ક્લિયર? તો આ ગણના મારે ઉપગણો લખવા હોય. ગણ એના ઉપગણો નીચે પ્રમાણે છે. એક તો ગણમાં 3, એક તો ગણમાં 4. ઓકે, પછી ગણ પોતે પોતાનો ઉપગણ હોય 3 4, અને એક તો ખાલી ગણ. ક્લિયર? હજી એક એક્ઝામ્પલ લઉં. ગણ એ બરાબર 7 8 9. ના ઉપગણો લખો. આના ઉપગણો લખો. સોલ્યુશન. ગણ એના ઉપગણો નીચે પ્રમાણે છે. ગણ એના ઉપગણો. એક તો ગણમાં 7. પેલા સિંગલ લઈ. ગણમાં 8, ગણમાં 9, ગણમાં 7 8. આના બધા સભ્યો આમાં છે. એટલે આ ગણ એનો ઉપગણ છે. 7 8, 8 9, ડબલ 7 9. ગણમાં બે સભ્યો 7 અને 9. આ ગણ પોતે જ પોતાનો ઉપગણ હોય તો 7 8 9. અને એક તો ખાલી ગણ. ક્લિયર? હજી એક એક્ઝામ્પલ લઉં. ગણ એ બરાબર ગણમાં 3. ના ઉપગણો લખો. ઓકે, આ ગણના ઉપગણો લખો. એક તો આના ઉપગણોમાં એક તો આવે 3. ઓકે, હા, ગણ પોતે પોતાનો ઉપગણ અને એક ખાલી ગણ. બસ, અને બે જ ઉપગણ આવશે. હવે કોઈ તમને એમ પૂછે ને કે ગણ એ બરાબર ખાલી ગણ ના ઉપગણો લખો. ખાલી ગણના ઉપગણો લખો. તો ખાલી ગણમાં તો બીજો કોઈ સભ્ય તો છે નહીં. તો એક તો ગણ પોતે પોતાનો ઉપગણ હોય. એટલે ખાલી ગણ પોતે ખાલી ગણનો ઉપગણ હોય. અને બીજું તો કોઈ છે નહીં. તો ખાલી ગણને એક જ ઉપગણ હોય. કોણ હોય? ખાલી ગણ. ખ્યાલ આવી ગયો? નોંધ કયો તો નોંધ, અને તમે થિયરી કયો તો થિયરી, દાખલો કયો તો દાખલો. ખાલી ગણને એક જ ઉપગણ મળે, ખાલી ગણ. બતા રેડી? ઓકે, હવે તમે એમ વિચારો કે આ ગણમાં કેટલા સભ્યો હતા? 2 હતા. ગણમાં 2 સભ્યો હતા. તો એના ઉપગણોની સંખ્યા કેટલી મળી? 4. ઉપગણોની સંખ્યા કેટલી મળી? 4. આ ગણ એમાં 3 સભ્યો હતા.
તો એના ઉપગણોની સંખ્યા કેટલી મળી? 8. ગણો 1 2 3 4 5 6 7 8. ગણમાં 3 સભ્યો હતા તો આના ઉપગણોની સંખ્યા 8 આવી. એ કેમ આવી છે ખબર? આ ફોર્મ્યુલાથી 2 ની ઘાતમાં ગણ એના સભ્યોની સંખ્યા 3, 2 ની 3 એટલે 8 ઉપગણ એને મળે. ગણો ઉપગણોની સંખ્યા 8 હશે. અહીંયા જો ગણ એમાં 2 સભ્યો છે તો આના ઉપગણોની સંખ્યા 2 ની ઘાતમાં 2 એટલે 4 ઉપગણ થાય. આ ગણમાં જુઓ તમે એક જ સભ્ય છે તો આના ઉપગણોની સંખ્યા 2 ની 1, 2 ની 1 એટલે 2. આ ગણમાં જુઓ ખાલી ગણમાં કેટલા સભ્યો હોય? કોઈ ન હોય, 0. તો આના ઉપગણોની સંખ્યા 2 ની 0. તમને ખબર છે મેથ્સમાં કોઈ પણ સંખ્યાની ઘાતમાં 0 આવે ને તો એને 1 બોલાય. કોઈ પણ સંખ્યાની ઘાતમાં 0 હોય તો આને 1 બોલાય. તો આને એક જ ઉપગણ છે 1. એ કોણ છે એનો ઉપગણ? ખાલી ગણ છે. ખાલી ગણમાં સભ્યોની સંખ્યા 0 હોય. બહુ ગોળ ગોળ નથી ફેરવતો તમને, હું તમને અહીંયા જસ્ટ એનો ફોર્મ્યુલા જ આપી દઉં. ગણ એના ઉપગણોની સંખ્યા, ગણ એના ઉપગણોની સંખ્યા એટલે 2 ની ઘાતમાં, ગણ એના ઉપગણોની સંખ્યા એટલે 2 ની ઘાતમાં, 2 ની ઘાતમાં ગણ એના સભ્યોની સંખ્યા. બસ 2 ની ઘાતમાં ગણ એના સભ્યોની સંખ્યા. અને શોર્ટમાં ગણ એના સભ્યોની સંખ્યાને આપણે n ધારી લઈએ. શું ધારી લઈએ આપણે? n. તો આ બની ગયો ફોર્મ્યુલા. કોઈ પણ ગણના ઉપગણોની સંખ્યા જોતી હોય કે એને કેટલા ઉપગણ મળે તો તમારે ખાલી આટલું કરવાનું, 2 ની ઘાતમાં ગણ એના સભ્યોની સંખ્યા. જેમ કે અહીં જોઈ લ્યો, આ ગણ એના ઉપગણોની સંખ્યા જાણવી હોય તો 2 ની ઘાતમાં ગણ એના સભ્યોની સંખ્યા. કેટલા સભ્યો છે? 2. 2 ની 2 એટલે 4. 4 ઉપગણ મળે. ગણો 1 2 3 4. ક્લિયર? ગણ એમાં 3 સભ્યો છે તો આના ઉપગણોની સંખ્યા એટલે 2 ની ઘાતમાં ગણ એના સભ્યોની સંખ્યા 3 છે. 2 ની ઘાતમાં 3 એટલે 8. અને 8 ઉપગણ મળે. ગણી દો. સેમ અહીંયા ખ્યાલ આવી ગયો? ઓકે. બીજી એક વાત કરું, ટોટલ ઉપગણમાં 2 અનુચિત હોય. આ 2 અનુચિત ઉપગણ છે. આ 2 અનુચિત, આ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. 2 અનુચિત ઉપગણ હોય. એ 2 કોણ? એક તો ગણ પોતે અને એક ખાલી ગણ. એના સિવાયના જે બચે આ બધા ઉચિત ઉપગણ હોય. આમાં પણ આ 2 અનુચિત ઉપગણ છે. 2 અનુચિત ઉપગણ છે. એના સિવાયના જે બચે એ બધા ઉચિત ઉપગણ છે. ખ્યાલ આવી ગયો? તો માની લ્યો કે અહીંયા બીજા નંબરમાં તમને એવું પૂછે, ગણ એના ઉચિત ઉપગણોની સંખ્યા. ગણ એના ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી? તો તમારે આમ કરવાનું કે પેલા તો ગણ એના ટોટલ ઉપગણોની સંખ્યા કેટલી? તો કે એ તો 2 ની n. હવે કુલ ઉપગણોમાંથી 2 અનુચિત બાદ કરી નાખો. 2 અનુચિત ઉપગણ, એક તો ગણ પોતે એક તો ખાલી ગણ, એ 2 ને હટાવી દો તો બાકી વધે એ બધા ઉચિત ઉપગણ વધે. તો કુલ ઉપગણોની સંખ્યા 2 ની n છે. એમાંથી 2 અનુચિત ઉપગણો બાદ કરી નાખો તો ઉચિત ઉપગણોની સંખ્યા 2 ની n -2 હશે. આ કયા 2 બાદ કર્યા? અનુચિત. 2 અનુચિત ઉપગણો બાદ કર્યા. ઓકે, ખ્યાલ આવી ગયો? આ જે 2 છે ને 2, આ કોણ છે? અનુચિત ઉપગણો. અને આ છે કુલ ઉપગણો. કુલ ઉપગણોની સંખ્યામાંથી અનુચિત ઉપગણોની સંખ્યા 2 છે. 2 અનુચિત ઉપગણ હોય, એ 2 બાદ કરો તો આ જે બાકીના બચે એ બધા ઉચિત ઉપગણો બચે. ખ્યાલ આવી ગયો? કોઈ મને એમ પૂછ્યા ક્વેશ્ચનમાં કે ગણ એમાં 3 સભ્યો છે, ઓકે, તો એના કુલ ઉપગણો કેટલા મળે? તો હું એમ કહીશ કે 2 ની ઘાતમાં
ગણ એના સભ્યોની સંખ્યા 3 મૂકી દેવાની, 2 ની 3 એટલે ટોટલ ઉપગણો 8 મળે। હવે કોઈ મને એમ પૂછે કે એમાં ઉચિત ઉપગણો કેટલા, તો 8 માંથી 2 ઘટાડી દો, 2 અનુચિત કાઢી નાખો તો ઉચિત ઉપગણો આ 6 વધે। 1 2 3 4 5 6 કુલ ઉપગણો 8, એમાંથી 2 અનુચિત કાઢી નાખો તો ઉચિત ઉપગણો 6 વધે। ખ્યાલ આવી ગયો? આ ક્વેશ્ચન તમને પૂછી શકે। એક ક્વેશ્ચન તો એમ પૂછે ગણ એના ઉપગણો લખો, તો એ તમે બે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ભણાવ્યું તો આજે પાછું સમજાયું। બીજો ક્વેશ્ચન તમને આમ પૂછે ગણ એના ઉપગણોની સંખ્યા લખો। ખ્યાલ આવી ગયો? ઓકે, તો હું આને હટાવું છું, વિડીયો પોઝ કરીને આને નોટ ડાઉન કરી, હવે હું આને હટાવું। ઓકે, વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લેજો। ઓકે, ચાલો અહીંયા હું 2-3 ક્વેશ્ચન્સ લઉં છું। ગણ એ બરાબર ગણ એના, પેલો ક્વેશ્ચન, ઉપગણોની સંખ્યા કેટલી છે। બીજો ક્વેશ્ચન, ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી છે। ત્રીજો ક્વેશ્ચન, અરિક્ત ઉપગણોની સંખ્યા। આ ત્રીજો ક્વેશ્ચન બહુ ખતરનાક ક્વેશ્ચન છે। ઓકે, તમે તો ધ્યાન આપો। પેલી વાત, કુલ ઉપગણોની સંખ્યા, એક ક્વેશ્ચન કરી લો તો એમાં બધું કવર થઈ ગયું। ઓકે, એક્સ વાય ઝેડ જેઈ માં જે કઈ પૂછે એ ઉપગણ ની અંદર બસ, આનાથી વધુ કઈ નહીં પૂછીએ। કુલ ઉપગણોની સંખ્યા એટલે 2 ની ઘાતમાં કોઈ પણ ગણ એના ઉપગણોની સંખ્યા એટલે ઉપગણ કેટલા મળે એમ પૂછે છે। ઉપગણોની સંખ્યા પૂછે છે, ઉપગણ નથી પૂછતા, એમ નથી પૂછતા કે આના ઉપગણ લખો એમ, એ તો એમ પૂછે છે આના ઉપગણોની સંખ્યા કેટલી છે। તો 2 ની ઘાતમાં એ ગણના સભ્યોની સંખ્યા, તો 2 ની ઘાતમાં ગણ એના સભ્યોની સંખ્યા, ગણ એમાં કેટલા સભ્યો છે 5, 2 ની 5 એટલે કુલ 32 ઉપગણ મળે। ઓકે, ટોટલ ઉપગણ 32 મળે। એમાં અનુચિત કેટલા હોય, 2 હોય, એ 2 હટાવી દો તો ઉચિત ઉપગણોની સંખ્યા એટલે કુલ ઉપગણોની સંખ્યા 2 ની n માઇનસ અનુચિત ઉપગણો 2 હટાવી દો તો 32 માઇનસ 2, તો આન્સર કેટલો આવે 30। હવે બાળકો જે 32 આને ઉપગણ મળશે ને, 32 ઉપગણ, પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો, 32 ઉપગણમાં એક ખાલી ગણ હશે। ઓકે, ખાલી ગણ, રિક્ત ગણ, ખાલી ગણ એ બધાનો ઉપગણ હોય। ટોટલ 32 ઉપગણ છે। 32 ઉપગણ લાઈનમાં બેઠા હોય ને એમાં એક ઉપગણ ખાલી ગણ પણ હશે। કુલ 32 ઉપગણ છે, એમાં એક ખાલી ગણ હશે। એવું પૂછે છે અરિક્ત ઉપગણ, અરિક્ત એટલે રિક્ત ન હોય એવા। તો આ જે રિક્ત છે એને કહેવાનું કે ભાઈ તું ઉભો થઈને વયો જા, અહીંયા અરિક્ત ઉપગણ ની વાત ચાલે છે। આ તો રિક્ત ઉપગણ છે, આ તો રિક્ત ગણ છે। તો આ જે બાકીના બચ્યા હશે ને, અહીંયા આ બધા 31 ઉપગણ, ટોટલ 32 ઉપગણ છે। આ 31 અને 32મો છે ને, 32મો ઉપગણ એ એક ખાલી ગણ છે। અહીંયા પૂછે છે અરિક્ત ઉપગણ કેટલા, તો અરિક્ત ઉપગણ આ બધા આવશે 31, ટોટલ 32 હતા। 32 માંથી એક ખાલી ગણ નામનો ઉપગણ એક બાદ કરી નાખ્યો તો અરિક્ત ઉપગણોની સંખ્યા થશે 31। ખ્યાલ આવી ગયો? તો આ પોઈન્ટને ખાસ ખોપડીમાં યાદ રાખજો। કુલ ઉપગણોની સંખ્યા તો 2 ની n, ઉચિત ઉપગણોની સંખ્યા તો 2 ની n માંથી 2 ઘટાડી નાખવાના, 2 અનુચિત હટાવી દેવાના। અરિક્ત ઉપગણ પૂછે તો એક રિક્ત ઉપગણ હોય, દરેક ગણને એક રિક્ત એટલે ખાલી ગણ નામનો એક ઉપગણ હોય, એ એક બાદ કરી નાખો
તો અરિક્ત ઉપગણોની સંખ્યા 31, ટોટલ ઉપગણો 32, ઉચિત ઉપગણો 30 અને અરિક્ત ઉપગણો 31. ક્લિયર બાળકો? સારું, વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો. એક ક્વેશ્ચન હજી હું જસ્ટ અહીંયા તમને કરાવું છું, તો થોડીક આપણે ઝડપ રાખશું. સારું બાળકો, તો હું આને હટાવું છું. વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લેજો. હવે આ અરિક્ત વાળાની બહુ કઈ ખાસ જરૂર નથી. ગણ એ બરાબર પી ના. ઓકે, હાલો પેલા તો એમ જો આ ગણ એમાં કુલ કેટલા સભ્યો છે? 4. સભ્યોની સંખ્યા 4 છે. તો એના કુલ ઉપગણોની સંખ્યા એટલે 2 ની ઘાતમાં ઈ ગણના સભ્યોની સંખ્યા મૂકી દેવાની. ગણમાં સભ્યોની સંખ્યા 1 2 3 4 એટલે 16. ઉચિત ઉપગણોની સંખ્યા એટલે કુલ ઉપગણોમાંથી 2 અનુચિત બાદ કરી નાખો તો 14. એક એક્ઝામ્પલ હજી લો. અહીંયા હજી ઘણા છેતરાઈ છે. એક તો ઘણા એવું બને કે આ ગણ છે ને એ આનો ઉપગણ છે. ઉપગણ કોઈથી ગણની અંદર ન હોય. તમે પેલી વાત તો એ સમજો. ઉપગણ તો કોણ હોય કે એક ગણના સભ્યો બીજા ગણમાં હોય તો એને ઉપગણ કહેવાય. એ ગણ પોતે થોડી બીજા ગણની અંદર હોય. અહીંયા તો જો એક ગણ આ મેઇન ગણની અંદર બેઠો છે. તો ભાઈ આ જે ગણ છે ને મેં તમને આની પહેલા મેં કીધું તો આ ગણ ઉપગણ નથી. આ ગણ એક સભ્ય છે. કોનો સભ્ય છે? ગણ એનો એક સભ્ય છે. તો ગણ એમાં એક તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ અહીંયા એ ભૂલ કરી જાય કે 5 સભ્યો ગણે 1 2 3 4 5. નહીં 6 7 8 ગણ એના સભ્યો છે જ નહીં. ગણ એનો સભ્ય તો આ ગણ છે અને ઈ ગણના સભ્યો છે. એની એને આપણે કાંઈ લેવા દેવા નથી. તમારા માટે તો ગણની અંદર ગણ આવે તો ઈ ગણને એક સભ્ય માનવાનો. એક સભ્ય, આ ગણ એક સભ્ય છે જસ્ટ. ઓકે, તો એના ઉપગણોની સંખ્યા બેની ઘાતમાં ગણ એના સભ્યોની સંખ્યા. ગણ એના સભ્યો ગણો. એક સભ્ય, 2 સભ્ય ને 3 સભ્ય. 2 ની 3 એટલે 8. હવે કોઈ પૂછે ઉચિત ઉપગણોની સંખ્યા તો 6. 8 માંથી 2 કાઢી નાખો તો 6. ખતમ, પૂરું. આઈ થિંક આટલું ઇનફ છે. બરાબર. વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો. એકાદ ક્વેશ્ચન હજી આપણે કરીએ. ઓકે, કોઈ એમ બોલે કે આ ગણના તમે ઉપગણો લખો, એના ઉપગણો લખો, તો આપણે લખીએ પણ એમાં શું છે? એના ઉપગણો લખો. જો ભાઈ તમે આને x ધારી લ્યો. શું ધારી લ્યો? x. આ સભ્યને શું ધારી લ્યો તમે? એ ગણ બણ તમે જોવો, એક સભ્ય છે બસ. એ ગણ પોતે એક સભ્ય તરીકે અત્યારે છે અંદર ગણની અંદર. ગણ એની અંદર આ ગણ એક સભ્ય છે બસ. ઓકે, એને એક સભ્ય માનો x. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો. તો એક તો આનો ઉપગણ થાય 1, એક તો થાય 3. હા, સભ્યો. ઓકે, હા, એક આ પણ એક સભ્ય છે. હા, ગણમાં આ એક સભ્ય. પછી ગણમાં 1 3. પછી ગણમાં હા જેમ તગડો સભ્ય છે 3, એમાં ગણ એક સભ્ય છે. ખ્યાલ આવી ગયો? તો એવો ગણ જેમાં આ 2 સભ્યો હોય. એક તો 3 હોય અને બીજો સભ્ય આ ગણ હોય. એક આ ગણ. એક તો સભ્ય 1 હોય અને એક સભ્ય આ ગણ હોય. 6 7 8 એક સભ્ય છે. ઓકે, ક્લિયર? આઈ થિંક આટલું ઇનફ છે. 1 3 3 ને આ ગણ, એક 1 અને આ 2 સભ્યો.
અને એક તો ગણ એ પોતે, હા ગણ એ પોતે જસ્ટ લખી નાખું, ગણ એ પોતે હાલે, પોતે પણ ઉપગણ હોય અને એક ખાલી ગણ. 8 ઉપગણ છે, ગણી લ્યો. ઉપગણોની સંખ્યા 8 છે. 1 2 3 4 5 6 7 અને 8. આઈ થિંક આટલું ઇનફ છે. તમને બહુ મજા ન હોય તો તમે આને x ધારી લ્યો ને ભાઈ. આ સભ્યને શું ધારી લ્યો? x. તો આ રહ્યો જો આ x, ગણમાં x, ગણમાં 3x 1x. તો તમને વધારે હેલું પડશે. એવું ગમે ત્યાં કન્ફ્યુઝન લાગે, ગણની અંદર ગણ હોય તો એમ બોલવાનું આ ગણને બોક્સ કરીને એક સભ્ય છે એને x બોલી દો. એ સભ્યને શું બોલી દો? x. તો તમારું કામ ઈઝી થઈ જશે. ઓકે, બસ ક્લિયર, કમ્પ્લીટ. સર બાળકો, તો હું આને હટાવું છું. હવે આપણે આગળ હાલશું. વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો. આપણે આગળ હાલીએ. એક ટોપિક આવે જેને બોલાય ઘાતગણ. એક ટોપિક આવે જેને બોલાય ઘાતગણ. હવે હું પીડીએફ માંથી કયા કયા ક્વેશ્ચન એવું કઈ બોલતો નથી. મેં સફિશિયન્ટ મારી રીતે અહીંયા ક્વેશ્ચન તમને કરાવી દીધા છે. તો પીડીએફ માં હવે તમે જોઈ લેજો. એક ટોપિક આવે જેને બોલાય ઘાતગણ. ઘાતગણ ને ઇંગ્લિશમાં બોલાય પાવર સેટ. ઓકે, પેલો પોઈન્ટ. ઘાતગણ શું છે? તમે ગણના ઉપગણો તો લખતા શીખી ગયા? કઈ નથી, સિમ્પલ. આ જે ઉપગણો હોય ને, આ જે ઉપગણો એનો જે ગણ બને એને બોલાય ઘાતગણ. ગણ એના ઉપગણોનો જે ગણ બને એને બોલાય ઘાતગણ. ખ્યાલ આવી ગયો? ગણ એના તમામ ઉપગણો થી બનતા ગણને ગણ એનો ઘાતગણ કહે છે. ગણ એનો ઘાતગણ કહે છે. પેલી વાત. બીજી વાત, એના ઘાતગણને પાવર સેટ ઓફ એ. પી એ એટલે પાવર સેટ ઓફ એ. ગણ એનો ઘાતગણ પી એ વડે દર્શાવાય છે. હું એક એક્ઝામ્પલ લઉં. ગણ એ બરાબર 7 તો પી એ શોધો. પાવર સેટ ઓફ એ. પાવર સેટ ઓફ એ એટલે ગણ એનો ઘાતગણ શોધો. સોલ્યુશન કઈ નહીં, સિમ્પલ. તમે તો પેલું કામ ગણ એના ઉપગણો લખો. ચાલો, ગણ એના ઉપગણોમાં પેલા સિંગલ 7 8. ગણ પોતે પોતાનો ઉપગણ હોય. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય. આ ચાર જે મહારથી બેઠા છે, આ ચારેય કોણ છે? ગણ એના ઉપગણો છે. બસ કઈ નથી બાળકો. ગણ એના ઉપગણો નો જે ગણ બને, ઉપગણોનો જે ગણ બને એને બોલાય ગણ એનો ઘાતગણ. એને બોલાય પાવર સેટ ઓફ એ. એને બોલાય પી એ. બસ ક્લિયર. હવે આમાં હું બોલવાનું બીજું કઈ છે જ નહીં. ગણ એના ઉપગણો નો જે ગણ બને એને બોલાય ગણ એનો ઘાતગણ. કમ્પ્લીટ, કામ પૂરું. સારું, એક એક્ઝામ્પલ હજી લઈ લઉં. ગણ એ બરાબર mn. ગણ એમાં બે સભ્યો છે mn. તો પી એ શોધો. પી એ એટલે ગણ એનો ઘાતગણ શોધો. ઓકે, ચાલો ગુજરાતીમાં લખીએ. તો એનો ઘાતગણ શોધો. એનો ઘાતગણ શોધો. ઓકે બાળકો, પેલા આ બે ફોર્મ્યુલા કમ્પ્લીટ યાદ રાખજો. કોઈ પણ ગણના ઉપગણોની સંખ્યા એટલે 2 ની ઘાતમાં ઈ ગણ એના સભ્યોની સંખ્યા. તો ટોટલ ઉપગણો મળે 2 ની n. એમાં 2 અનુચિત હોય, એક ગણ પોતે અને એક ખાલી ગણ. અને જે બચે એ ઉચિત હોય. તો ઉચિત ઉપગણોની સંખ્યા જોતી હોય તો કુલ ઉપગણોની સંખ્યામાંથી અનુચિત ઉપગણોની સંખ્યા 2 બાદ કરી નાખો તો જે વધે એ વધે ઉચિત ઉપગણોની સંખ્યા. ખ્યાલ આવી ગયો? અને હું અહીંથી હટાવું છું.
થિંક આપણે બહુ ઇનફ ટાઈમ આપ્યો આ ટોપિકને. ઇનફ એટલે જરૂર કરતા પણ વધારે ટાઈમ આને આપ્યો છે. ગણ એના ઘાતગણ લખો. ઓકે, તો પેલા તો એના ઉપગણો લખો. MNP. ચાલો ને 3 સભ્યો રાખીએ. MNP. હાલો, ગણ એના ઉપગણો લખો. ગણમાં M, ગણમાં N, ગણમાં P, ગણમાં MN, ગણમાં NP, ગણમાં MP, ગણ પોતે અને ગણમાં ખાલી ગણ. ખાલી ગણ પોતે. બાળકો, આ થયા ગણ એના ઉપગણો. આ ગણ એના ઉપગણોનો જે ગણ બને, ઓકે, આ ઉપગણોનો જે ગણ બને એને બોલાય ગણ એનો ઘાતગણ. એને બોલાય ગણ એનો ઘાતગણ. બસ, આ જે અંદર બેઠા ને અંદર, આ બધાય ગણ એના ઉપગણો છે. આ બધાય. પણ હવે તમે જુઓ, આ બધાય આ જે ઘાતગણ છે એના સભ્યો છે. જો તમે, આ એક સભ્ય. ગણની અંદર ગણ હોય ને તો આ સભ્ય હોય આ ગણનો. આ ગણ કોણ? આ ગણ કોણ? એનો ઘાતગણ. તો એના ઘાતગણમાં અત્યારે 8 સભ્યો છે. કેટલા સભ્યો છે? 8 સભ્યો છે. 1 2 3 4 5 6 7 8. ઓકે, એક ક્વેશ્ચન તમને કોઈ આવું પૂછી નાખે, ગણ એના ઘાતગણના સભ્યોની સંખ્યા. ગણ એના ઘાતગણના સભ્યોની સંખ્યા કેટલી? તો એ તો પછી ઓલી જ વાત થઈ. ઘાતગણના સભ્યોની સંખ્યા એટલે ગણ એના ઉપગણોની સંખ્યા. ઘાતગણના સભ્યોની સંખ્યા. આ જે ઘાતગણના સભ્યો છે એ બીજા કોઈ નથી, ગણ એના ઉપગણો છે. તો ગણ એને જેટલા ઉપગણ હોય એટલા આ ઘાતગણને સભ્યો હોય. પાછું બોલું, ગણ એના આ બધા ઉપગણ છે. ઓકે, ગણ એને જેટલા ઉપગણ હોય ને એટલા આ ઘાતગણને સભ્યો હોય. કેમ કે આ ઉપગણો છે એ જ ઘાતગણના સભ્યો બની ગયા. આ ઘાતગણના સભ્યો બની ગયા. તો ઘાતગણના સભ્યોની સંખ્યા એટલે ગણ એના ઉપગણોની સંખ્યા. સમજી ગયા હવે તમે? અને ગણ એના ઉપગણોની સંખ્યા એટલે 2 ની n. 2 ની ઘાતમાં ગણના 3 સભ્યો, 1 2 3, 2 ની 3 એટલે 8 સભ્યો છે. આને ઘાતગણને 8 સભ્યો છે. બેઝિકલી ક્વેશ્ચન ઈ જ છે. ઘાતગણના જે સભ્યો છે એ ગણ એના ઉપગણો છે. તો ઘાતગણના સભ્યોની સંખ્યા એટલે ગણ એના આ ઉપગણોની સંખ્યા એટલે 2 ની n. કમ્પ્લીટ આવી રીતે બી ક્વેશ્ચન એ લોકો પૂછી શકે. ખ્યાલ આવી ગયો? ઘાતગણ એટલે ગણ એના જે ઉપગણો છે, ઉપગણોનો જે ગણ બને એને બોલાય ગણ એનો ઘાતગણ. એને બોલાય પાવર સેટ ઓફ એ. એને PA વડે દર્શાવાય. ખ્યાલ આવી ગયો બાળકો? ઓકે, આઈ થિંક તમે આની અંદરથી પેટર્ન 3 જે છે, ઓકે, એ તમે કવર કરી શકો. 1 2 3 4. એમાં એક ત્રીજો છે એને અત્યારે રહેવા દેજો. n કરીને પાવર સેટ ઓફ a છેદ b. a છેદ b હજી ભણાવવાનું બાકી છે. a અને b નો છેદગણ. તો એક ત્રીજો ક્વેશ્ચન તમે ન કરતા. પેટર્ન 3 માં ત્રીજો ક્વેશ્ચન અત્યારે નહીં, હું યોગગણ છેદગણ ભણાવી દઉં પછી આતે કરી નાખજો. એમના ઉભા થઈ જશે. રેડી? ચોથો તમે કરી લેજો. 5મો ક્વેશ્ચન એ બધું ઓલરેડી મેં સમજાવી દીધું. જસ્ટ ઇંગ્લિશમાં છે તો થોડીક મજા આવશે, ચર્ચા કરીએ. ઇફ એ સેટ હેઝ n એલિમેન્ટ. 5મો ક્વેશ્ચન હું વાંચું છું. ઇફ એ સેટ હેઝ n એલિમેન્ટ. સેટ એટલે ગણ. n એલિમેન્ટ મતલબ n ઘટકો હોય. then total number of subsets of a is. total number of subsets એટલે ઉપગણોની સંખ્યા. total number of subsets એટલે ઉપગણોની સંખ્યા કેટલી હોય? તો કે 2 ની n. ખ્યાલ આવી ગયો? તો એનો આન્સર આવશે 2 ની n. સી ઓપ્શન. 5મા નો આન્સર આવશે 2 ની n. ટોટલ નંબર ઓફ સબસેટ. તમે જો રૂરકીમાં ને કર્ણાટક કેટમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. તો બરાબર, બધા ક્વેશ્ચન સારા છે. આમાંથી કયા લેવલનો ક્વેશ્ચન એ લોકો પૂછી શકે એટલા માટે મેં આ બધું પેટર્ન વાઇઝ ગોઠવીને આપેલું છે. ઓકે, તો 5મો ક્વેશ્ચનમાં એમ બોલતા હતા કે ટોટલ નંબર ઓફ સબસેટ ઓફ સેટ એ, મતલબ ગણ એના સબસેટ એટલે ઉપગણોની સંખ્યા કેટલી?
તો કે 2 ની n ગણ એમાં n સભ્યો છે, n એલિમેન્ટ, એલિમેન્ટ એટલે મેમ્બર એટલે સભ્ય, ઘટકો, એલિમેન્ટ એટલે ઘટક, n એલિમેન્ટ એટલે ગણમાં n ઘટકો છે તો એના ઉપગણોની સંખ્યા કેટલી? 2 ની n. સી ઓપ્શન. છઠ્ઠો, નંબર ઓફ પ્રોપર સબસેટ ઓફ સેટ 1 2 3 ગણ 1 2 3 ના પ્રોપર સબસેટ એટલે ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી? તો ઉચિત ઉપગણોની સંખ્યા એટલે 2 ની n માઇનસ 2. ક્વેશ્ચન નંબર 6. આ તો મેં કરાવેલા છે આવા તો. ઉચિત ઉપગણોની સંખ્યા એટલે 2 ની n માઇનસ 2. 2 ની ઘાતમાં પ્રોપર સબસેટ એટલે ઉચિત ઉપગણ. 2 ની ઘાતમાં ગણ એમાં કેટલા સભ્યો છે? 3. તો 2 ની 3 માઇનસ 2, 8 માઇનસ 2 કેટલા થાય? 6. કમ્પ્લીટ. 7મો, which set is subset of all the given sets? મતલબ તમને અહીંયા 4 ગણ આપ્યા છે. ક્વેશ્ચન આમ છે, નીચેના પૈકી કયો ગણ બાકીના બધા ગણનો ઉપગણ છે? તમારે લખવું હોય તો તમે લખી નાખો. 7મો ક્વેશ્ચન ગુજરાતીમાં, નીચેના પૈકીનો કયો ગણ એ બાકીના બધાનો ઉપગણ છે? 4 ઓપ્શન છે, એમાંનો કયો ગણ બાકીના ત્રણેયનો ઉપગણ છે? તો ઓફકોર્સ આન્સર ડી આવે, ખાલી ગણ. ખાલી ગણ એ બાકીના ત્રણેયનો ઉપગણ હોય, ખાલી ગણ તો બધાનો ઉપગણ હોય. ખ્યાલ આવી ગયો? તો આન્સર આવશે ડી ઓપ્શન. ઓકે, સારું. 8મો ક્વેશ્ચન, let s equal to 0 1 5 4 7 then total number of subsets of s is. બહુ સિમ્પલ વાત છે. 8મો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 8. પેલા તો એમ જો ગણ s માં કેટલા સભ્યો છે? 5 સભ્યો છે. 0 1 5 4 7 5 સભ્યો છે. ટોટલ નંબર ઓફ સબસેટ્સ ઓફ s, ગણ s ના ટોટલ નંબર ઓફ સબસેટ્સ એટલે કુલ ઉપગણોની સંખ્યા પૂછે છે. કુલ ઉપગણોની સંખ્યા એટલે 2 ની n. ગણમાં 5 સભ્યો છે, 2 ની 5 એટલે 32 આન્સર આવશે. ખ્યાલ આવી ગયો? 9મો ક્વેશ્ચન, 32 આન્સર આવશે. 9મો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 9. બરાબર. ક્વેશ્ચન નંબર 9 માં શું બોલે છે? the number of non empty subsets. બાળકો, non empty subsets એટલે અરિક્ત ઉપગણો. એવો એક ક્વેશ્ચન મેં કરાયો હતો. સેમ મેં કરાયો હતો. બેઝિકલી ક્વેશ્ચનમાં પૂછે છે અરિક્ત ઉપગણોની સંખ્યા. તો પહેલા તો તમે વિચારો કુલ ઉપગણો કેટલા થાય? તો એ ગણમાં કેટલા સભ્યો છે? 9મો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 9. ગણમાં 4 સભ્યો છે તો કુલ ઉપગણો થાય 2 ની 4. ગણમાં 4 સભ્યો છે તો ટોટલ ઉપગણોની સંખ્યા 2 ની 4 એટલે 16 ઉપગણ થાય. એમાં એક ખાલી ગણ આવી ગયો. 16 ઉપગણોમાં એક ખાલી ગણ આવી ગયો. અને અહીંયા પૂછે છે નોન એમ્પ્ટી. નોન એમ્પ્ટી એટલે ખાલી ગણ ન હોય એવા ઉપગણ કેટલા? તો બસ ટોટલ ઉપગણો 16 છે, એમાંથી એક ખાલી ગણ નામનો એક ઉપગણ હટાવી દો તો 16 માઇનસ 1 એટલે 15 નોન એમ્પ્ટી સબસેટ થાય. નોન એમ્પ્ટી એટલે અરિક્ત ઉપગણોની સંખ્યા 15 થાય. કુલ ઉપગણોની સંખ્યા 2 ની 4 એટલે 16 થાય. એમાં એક રિક્ત હોય, ખાલી ગણ હોય, એક ઉપગણ. એ ખાલી ગણને ઉપાડીને બહાર કાઢી નાખો તો અરિક્ત ઉપગણોની સંખ્યા કેટલી હોય? 15 હોય. 10મો ક્વેશ્ચન, ગણ a બરાબર xy and the power set of a. પાવર સેટ ઓફ a એટલે ગણ એનો ઘાત ગણ. ગણ એનો ઘાત ગણ તો મેં અહીંયા સમજાવી દીધો છે. અહીંયા x છે, અહીંયા y છે, બાકી સેમ. ગણ એનો ઘાત ગણ એટલે ગણ એના ઉપગણોનો ગણ. પેલા ઉપગણો લખીને એનો એક ગણ લઈ લો, એને બોલાય ઘાત ગણ. સારું બાળકો, તો આ પેટર્ન અહીંયા આપણી આખી કમ્પ્લીટ થાય. ઓકે, તમે લોકો વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરી લ્યો. ઓકે, નાના એવા 2-3 પોઈન્ટ્સ નું ડિસ્કશન આપણે કરી લઈ અને એ સાથે જ આપણું ઉપગણ વાળું આ ટોપિક અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. ઓકે, એકદમ બારીકાઈથી જોજો. ખાલી જગ્યા
પેલી વાત તો આ ગણના બધા સભ્યો 2 3 બધા એટલે બે સભ્યો છે 2 3 આ ગણના પણ સભ્યો છે તો આ ગણને આ ગણનો શું કહેવાય ઉપગણ કહેવાય બીજી વાત 3 ને આ ગણનો શું કહેવાય ઉપગણ કહેવાય નહીં ઉપગણ તો એક ગણ બીજા ગણનો ઉપગણ હોય આ થોડી ને ગણ છે આ 3 છે ને એ તો આનો સભ્ય છે તો ત્યાં બિલોંગ્સ ટુ વાપરવું પડે ખ્યાલ આવી ગયો હજી એક વાત કરું છેતરાતા નહીં જોજો હવે અહીં એમને તમને જોઈને ખબર પડી જાય મેં તમને ડાયરેક્ટ મેં તમને કીધું તો આજે ગણ છે ને ભાઈ આ એક સભ્ય છે આ એક સભ્ય છે કોનો આ ગણનો એક સભ્ય છે ખ્યાલ આવી ગયો તો કોઈ મને એમ પૂછે કે આ તો ખાસ બરાબર કોઈ મને એમ પૂછે કે આનો શું છે તો ઘણા ભૂલ કરી છે ઘણા એમ કે સાહેબ આનો ઉપગણ છે નહીં આ ગણમાં એક સભ્ય છે 5 આમાં 5 નામનો સભ્ય છે અને એમ કે આર્યો નહીં 5 નામનો સભ્ય છે જ નહીં તો ગણમાં 5 પોતે એક સભ્ય છે ખ્યાલ આવી ગયો તો આ જે ગણ છે ને આ ગણ આ મોટા ગણનો એક સભ્ય છે દેખાય આ ગણનો એક સભ્ય છે આર્યો રે આ બેઠો જો આ ગણ પોતે આખે આખો અંદર છે દેખાય છે તો આ ગણને આનો સભ્ય કહેવાય ઉપગણ નો કહેવાય હા હવે જો આ ગણમાં કેટલા સભ્યો છે 2 એક 1 અને એક આ ગણ 2 સભ્યો છે આ બંને સભ્યો આમાંય છે જો આ ગણમાંય છે 1 અને આ ગણ આ 1 તો અહીંયા છે આ ગણ એક સભ્ય છે આ સભ્ય આમાં પણ છે તો આ ગણના બંને સભ્યો આ ગણના પણ સભ્યો છે તો હવે આ ગણને આ ગણનો ઉપગણ કહેવાય ઓકે જરાય કન્ફ્યુઝન જેવું લાગે તો તમે આ સભ્યને મનમાં x બોલી દો ઓકે x બોલી દો આ ગણમાં 2 સભ્યો છે 1 અને 1 તો આ ગણમાં પણ એ 2 છે જો આ રહ્યો આ એક સભ્ય છે આ ગણના 2 સભ્યો 1 અને x આના પણ સભ્યો છે 1 અને 1 તો આ ગણનો ઉપગણ છે ખ્યાલ આવી ગયો ઓકે ખાલી ગણ આ ગણનો શું થાય ઉપગણ થાય ખાલી ગણ એ આ ગણનો ઉપગણ થાય એનો સભ્ય નો થાય ખ્યાલ આવી ગયો સભ્ય તો ક્યારે કહેવાય સભ્ય તો ક્યારે કહેવાય હવે સમજાણી મારી વાત હવે જો સભ્ય હોય ને ભાઈ તો એ ગણની અંદર બેઠો હોય ખુરચી નાખી તમે જો આ ગણમાં ક્યાંય તમને અંદર ખાલી ગણ બેઠો હોય એવું દેખાય છે નહીં તો ખાલી ગણ આનો સભ્ય નથી ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે પણ અહીંયા તમે જો અલગ વાત છે આ ખાલી ગણ એક સભ્ય તરીકે અંદર બેઠો છે તો અહીંયા તો ખાલી ગણ એક સભ્ય છે આ ગણનો ખાલી ગણ સભ્ય છે આ ગણનો ખ્યાલ આવી ગયો ઓકે એક એક્ઝામ્પલ ઓકે કોઈ એમ પૂછે કે આ ગણના સભ્યોની સંખ્યા કેટલી આવ કોમન સેન્સ વાળો પ્રશ્ન છે તો હું તમને પાછો એક જ વાત કહીશ કે આ ગણમાં અંદર 2 સભ્યો છે તો આ પોતે એક સભ્ય છે ભાઈ આ એક સભ્ય છે હું હજી એકની એક વાત રિપીટ કરું અને એક આ બીજો તો આના સભ્યોની સંખ્યા 2 છે એનો એક સભ્ય ખાલી ગણ છે બીજો સભ્ય 7 છે આ ગણની
બે સભ્યો છે, એક સભ્ય ખાલી ગણ છે, બીજો સભ્ય 7 છે. એક એક્ઝામ્પલ બાળકો હજી લઈ. ઓકે, હવે કોઈ એમ પૂછે કે આ ગણમાં કેટલા સભ્યો છે, તો કોઈને ખબર ન પડતી હોય તો આમ ગણવા માંડે 1 2 3 4 5 6 કે 6 સભ્યો. નહીં, 6 સભ્યો નથી. ગણની અંદર ગણ હોય તો અંદર વાળો ગણ એ બહાર વાળા ગણનો સભ્ય હોય. આ જે અંદર વાળો ગણ છે ને, આ એક સભ્ય છે, આ એક સભ્ય છે, આ પણ એક સભ્ય છે, એ પણ એક સભ્ય છે. તો આ ગણને ટોટલ 3 સભ્યો છે. ખ્યાલ આવી ગયો? ગણને ટોટલ 3 સભ્યો છે. સારો, વિડીયો પોઝ કરો, આ બધું નોટ ડાઉન કરો, આરામથી એને સમજો, વ્યવસ્થિત તમે વિચારો. ખ્યાલ આવી ગયો? ઓકે, તો હું આને હટાવું છું. એકવાર હું પાછો એક પોઈન્ટ તમને સમજાવું છું. હું આને હટાવી દઉં, લાસ્ટ પોઈન્ટ. બધું ડિટેલમાં બહુ જવાની જરૂરી નથી, એમ છતાં બી તમે લોકો જોઈ લો. ઓકે, તો ખબર પડી જાય કે આ જે ગણ છે ને એનો એક સભ્ય છે આ ગણ. તો કોઈ તમને એમ પૂછે કે આ શું છે, આ એમ કહેવાનું આ એક સભ્ય છે આ ગણનો, બિલોંગ્સ ટુ આવશે. પણ હવે હું થોડુંક ચેન્જ કરી નાખું ફોટો, આને તો એમને રહેવા દઉં અને અહીંયા હું આમ લખું. હવે તમારે એમ કહેવાય કે આ ગણનો જે સભ્ય છે, દેખાનો અંદર વાળો સભ્ય, આ સભ્ય છે, આ ગણનો જે સભ્ય છે એ તો આ ગણનો સભ્ય છે. દેખાણું હોય તમને? આ એ તો આનો સભ્ય છે. આ ગણના બધા સભ્યો એ આ ગણમાં છે. જો આ ગણનો સભ્ય બધા એટલે એકનો એક જ સભ્ય છે, એ આમાં આનો સભ્ય છે, તો આ ગણને આ ગણનો શું કહેવાય? ઉપગણ કહેવાય. આને ઉપગણ કહેવાય. અત્યારે અહીંયા તો એમ લખ્યું હતું આ ગણ, તો એમ પૂછે આ ગણ આનો શું છે? આ ગણનો, તો કે અંદર એક બેઠો છે, સભ્ય છે, તો આ છે આનો તો એક સભ્ય છે. પણ અહીંયા વાત અલગ થઈ ગઈ. આ ગણનો જે સભ્ય છે એ આ ગણનો સભ્ય છે. તો આ ગણના બધા સભ્યો આમાં છે, આ બેઠો, આ સભ્યો અંદર બેઠો છે, તો આ જે ગણ છે ને એને આ ગણનો ઉપગણ કહેવાય. બસ ખતમ. આઈ થિંક આટલું ઇનફ છે. ઓકે, ઇન કેસ આમાં કઈ માઇનર અન્ડરસ્ટેન્ડિંગમાં તમારું રહેતું હોય તો એવું કોઈ હેવી રોકેટ સાયન્સ નથી. 2-5 દિવસ થાય તો તમને તમારી રીતે ફિલિંગ આવશે ઉપગણની વ્યાખ્યા ઉપરથી. એવી કોઈ બહુ ડેન્જર વસ્તુ છે નહીં, બહુ હેલું છે. એટલે ઘણી વખત સ્ટુડન્ટને આડા લોચા મારતા હોય. ખ્યાલ આવી ગયો? મેં સફિશિયન્ટ પ્રયત્ન કર્યો છે સમજાવવાનો. એમ છતાં એવું લાગે તો વિડીયો માઇનર રિવાઇન્ડ કરીને તમે લોકો જોઈ શકો. ખાસ કરીને જે ઉપગણની વ્યાખ્યા મેં સમજાવી હતી ત્યાં જઈને બરાબર રીતે જોજો. ઓકે, આગળ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું યોગ ગણ, છેદ ગણ, આ બધા વિશે આપણે ભણશું. અહીંયા આપણે આજે સ્ટોપ કરશું. ઓકે.